તાની હવે આપણે ધન જવું છે આજે અને જવો માને આજે પૂનમ છે એટલે પેલા વિષ્ણુભાઈ આબાને કહેતા હતા કે અને પેલા હરખોભાઈ આબાનું કહેતા હતા કે મારે કે ફૂમજા કાકા આવવું છે પણ એ હોય તો ચેવા પથરા પડ્યા છે અને એમાં માતાની શ્રદ્ધા એટલી છે ને મારે કે અઠવાના પગે જઉં છું હું તો અને ઉપવાસે પણ રાખ્યો છે મેં એટલે આજ મારે તારણો જ જવાનું છે અને દર પૂનમે હું તો તારણો જ જઉં છું પાછો અને હરખોજી તો હેડી કંઈક નહીં હેડી કી વારો હલો અહીંયા હરખાજી તમે કેટલા છો અહીંયા હું આપણે તમારો પેલો રસ્તો છે મેન્ટલ પાસે રહેલા ત્યાંથી નીકળો છું હરખાજી અહીંયા ઓ તાની તમે આટલો ને વાતો કરતા જ્યાં હોય કે તાણે જો હલો તા જવું મારી નહીં આપું તમારે હું આવજો છે અહીંયા તા હું તમે કીધું જ તો મેં તમને ફોન તો કર્યો તો કીધું મારા આબા છે કાલ હું તમને ફોન નતો કર્યો અરે પણ કીધું જ તો પણ મારે શું મગજમાં જે જતું રહ્યું હતું વિહરાઈ ગયું એમ તમને વિહરાઈ ગયું હતું આપણા આ મેન્ટલ વાળા રસ્તામાં તમે ચમ હેડો છો સફળ વગર તો અહીંયા તો માતાની દયાથી આમ હું હેડું ચાડો છું જો કે શ્રદ્ધા હારી રાખો તમે કોણ અહીંયા શ્રદ્ધા તો એવી રાખે છે ને હા. કે માં તારશે મને એમ ના હાસી વાત છે કેમ કે મારી મા ઉપર મને વિશ્વાસ છે કે આપણેનો કોમ બધાનો સફળ પણ કરશે માતા હા અને હેડ તો હું જઉં છું આમ કોઈ એમ પુણ્યમાં ભરી છે મેં પણ દસ પૂનમો ભરી એમ હા 10 પુણ્યમાં ભરી તાને એ વખત મારે મેન્ટલ નતા પાથરેલા હા અને હારે છે અચાનક રોડનો કોન્ટેક્ટ થઈ ગયેલો લાગે છે પણ હા હા એટલે આપણા નસીબમાં હશે કે હંમેશના માટે કેવું હોય ખબર છે હા કે ગમે તે રસ્તો હોય ને તો એના ઉપર પસાર થવું હોય ને આપણે હા તો એના પર કોઈક તમારે સહન કરવું પડે કઠણાઈ વેઠવી પડે તમારે પાછી ના હાસી વાત છે અને 4 થી કેટલા વાગે ઘેરથી નીકળ્યા તમે અહીંયા કોણ હું નીકળ્યો તો સવારમાં 8-9 વાગે જો નીકળી જતા પણ 8-9 વાગે નીકળ્યા છે એમ અહીંયા હોદના નીકળ્યા પણ આગળ વાહો હતા થોડા આમ એમ હા હા ઉવે પાછા અને આપણે આ તો માતાની ધજા છે હા. જહુમાની છે કોણ આરી ઉવે પાછા અને આજ તો પુણ્યમે પાછો માતાએ કેટલા જણા હશે ખબર છે પાછો હા ઘણી પબ્લિક આવે છે માતાએ હું તો પાછો પૂછતા કા હા બોલો હું તો જહુ માં પહેલી વાર હેડ્યો પાછો અને જાને એવું છે એમ ઓય હું તો નહીં હેડ્યો કદી અહીંયા કશો વધો ને તમે ત્યાં રેડે જો ખાલી માતાના ઉપર વિશ્વાસ રાખો ને હા. તો તમારે ની હેડી કહેતા હો ને હા. તો તમે હેડી કહો છો પાછા ઉવે પૂમતા કા અહીંયા બોલો જો માતા ઊંચા લાવે ને આપણને અહીંયા ઉવે તો આપણે પાછું દર્શન કરવા જાહા ફેરથી આપણે અહીંયા કશો વધો ને આપણે ફેરતે હેડતા જા માતા પાછા હા અને જો હાલ અમે આ હેડ છે ને આમ તો અમને રહે છે પાછું એમ ના હાસી વાત છે કેમ કે હવે આપણા મેન્ટલમાં હેડવું એટલે કોઈ નાની વાતો કહેવાય ના હાસી વાત છે અને પછી આ જે આપણે સૂર્યદેવ છે સૂર્યદેવ હા હીરા કેટલા ગરમ થાય પાછા આપણે ગરમ તો હાસી વાત છે હીરા ગરમ થાય એટલે પછી આ અને રોજ કેટલો ગરમ પૂમતા થાય? કા આમ આ બોલો શિયાળાની તો વાત અલગ છે પણ તમે ઉનાળામાં વળવાના હેડો અને ત્યાં ઉનાળામાં હલવાના છેડો છે ના હોય અને આ રોડ તો જેટલો ગરમ થાય છે ને હા. ના પૂછે એટલો ગરમ થાય પાછો ઉવે ના હાસી વાત છે અમે ગરમ તો થતો હશે અમે જ ના હેડી કપા છે એ તો તમે જો વિશ્વાસ રાખો ને તો તમે હેડી કહેશો પાછા એવું એમ ઉવે પણ હું તો ભૂમતા કા આ બૂટ પહેરીને પહેલી વાર હેડ્યો જવું મારે અહીંયા તમે તો પહેલી વાર હેડ્યા છો હું તો કેટલી વખત જોઉં છું એટલે મને ખબર છે અહીંયા આ પગમ તો જવા વાગે પાછા ઉવે અને હું શું કહું અને બોલો અને આપણે વળતે ગાડીમાં આવવાનું ખેડતું ના વળતું હેડતું જ આપું છે આપણે નકે પછી ગાડીમાં આવશે વળતે ભૂમતા કા ગાડીમાં આવશે અરે કોઈ વાંધો નહીં ગાડીમાં આવશે શું વળી આમાં તો સારું સારું કેમ કે હું તો વળતે ના હેડી કહું થાચી રૂપ પછી અહીંયા હરખોજી મારા હારે હેડ્યા છે હવે હેડી કીધી કે નથી હેડી કહેતા અને આ પાછા બૂટ પહેરીને આવ્યા છે પાછા કેટલા ભારે છે લગભગ 5000 ખાલી બૂટ પહેરીને આવ્યા રહી હરખાજી હા તમે આમ હેડી કહે છો ને આમ? ના ના હેડી કે માતા જવું ઉપર આપણે વિશ્વાસ છે આપણે શક્તિ આલ છે હેડવાની એવું છે હા ના ના શક્તિ હાલ છે ચમ કે મને શક્તિ હાલી તમને ચમ નહીં હાલ હાલે છે માતા અને મને તો ખબર નથી પાછી હા કે ઓય આવા મેન્ટલ પાથર્યા છે એમ એવું એમ ઓય આ તો અચાનક બધું થઈ ગયેલું છે કે હા એટલે ના કે આપણે તો જવાના રસ્તા ઘણા બધા છે પણ આપણે વસીને જ નીકળે છે પાછા ઓય હે ભૂમતા કા અહીંયા બોલો ઓથી કેટલા કિલોમીટર થતું છે અહીંયા વચ્ચે ઘણું ને 2 કિલોમીટર જ છે પાછું એવું એમ ને ઓય ના, ના, હેડો હારું તમે કરો તો. અહીંયા તો આની તમને ખાલી કેવું જ છે કે હા. 2 કિલોમીટર છે પણ આ તો હજુ બાકી ઘણું છે એમ ઠેઠ પાટણની પરહાડીમાં છે આ તો તે હું શું કહું તમને હા તમે કાંઈ આવ્યા હતા કરિયામાને ઓવે અને ત્યાં હું ઘેર જ નતો પણ તમે ઘેર નતા હું ઘેર પૂછ્યું કે ચોઈ ગયા ભૂમતો કહો કે ઈ તો કે ધજા લેવા ગયા છે માતાએ જવાનું છે કે ખાલી એટલે પછી મેં તમને ફોન કર્યો તો કીધું માતાએ જવાનું હોય ને તો કીધું મારે આપવાનું છે તો મને લઈ જાજો પણ તમે અત્યારે વહેલા ભૂલી ગયા પણ આ તો મેં તમને હોમેથી ફોન કર્યો એટલે તમારે ઊંઘાશમાં આવ્યો અહીંયા પણ એ તો હું ડોસીને કહી ગયો તમારે હા. પણ ડોસી કે તમે ત્યાં મેં કીધું હરખોજી આવે ને હા. તો એને દાડે મને વાત કરાવડાવજો મારા જોડે એ દાડે બીજો ફોન હતો પણ તમારા ડોશીએ હું તો પૂછ્યું જ કે ડોશી કે ડોહો શીખર ચો ઉઠી જતા રહ્યા અત્યારમાં ખબર નહીં મને તો અહીંયા પણ હું ગમે નહીં હતો ને તો ડોસીને પૂછવા નહીં રહેતો ડોસીને ખબર છે કે આ ડોહોના પગમાં છે ને સાકર છે પગમાં
એટલે ડોહો કે મારે ઘરે ઉભો જ નહીં રહેતો ને. અને આ મોડા વેલા ઘેર તો ડોશી મારતી જ નહીં પાછી. ઓ હા અહીંયા તાની તમને હવે મારે શું કેવું કે ડોશી મને મારે છે કે નથી મારતી ના કહેવાય એવું તો. હું શું કહું તમને હા ડોશી તો મારું એટલું રાખે છે ને હા. જો સવારમાં મને શીરો કરીને ખવડાવે પાછો અને એ ચોખ્ખા ઝીનો પાછો હા. પછી મગ આને છે હા. બધું ઘણા એનું મને તો ખવડાવે છે કોણ. એટલે આ તારી ચો ખબર છે કે આ તો એડિયા તેલનો શીરો ખાતા હશે ને ડોશી કાંઈ મારે છે તો કઈ ખબર છે. હે ભૂમતા કાકા અહીંયા બોલો ને. અને તાન તમારા શરીરમાં મોટી હાડકાઈ નહીં તાન તમે શું ખાતા હશે શીરો તો અને આ તો તમને લાગે એમ ખાલી ટકરાઈ જોજો ખબર પડે વારું. ટકરાઈ શું જોવો પણ તમે તો હારી થાપ મેલો ને તો તમે ભય પડો એવા છો. અને આ તો તમને લાગે એમ ખાલી આ તો તમને હાડકા બે જ દેખાતા છે મોય પણ આ હાડકા બે છે ને બે મજબૂત છે પાછા લોખંડ જેવો છે પાછા ઉવે. એવું છે એમ ને. અને કોક દાડો અમે ના જગતા ને ભમાયો પાછા વારું ઉવે. ઓહો આમાં તો તમે ભમાઈ રહ્યા. અહીંયા તમારે તો ઘણા ભમાઈ નાખ્યા છે પાછા મેં ઉવે. ભમાવા વાળા તો ભૂમતા કાકા હવે પેદા થાય અને હું તો તમને તોડીને થાપ પેલું તો તમે હેઠા પડો એવા છો. અહીંયા તો તમને લાગે એવું એમ ના કે એકી થાપે કે તમને હું પરચા કર્યો એવો છું પાછો હું એવું છે એમ. ઉવે પાછા આ તમને એમ નહીં હા તમને એક વાત કહું હું હા તમને ના ખબર હોય તો આમ હું હેડું રાડો છું એટલે મારા હાડકા બે બે તાકા જાની નહીં હોય એમ હા તમે બૂટ પહેરીને ખેડો પાડે મારે કોઈ ખબર પડવા દો પણ આ તો હું તમારા રંગ જ કરું ને હું તો આ ટીકડા પહોંચ્યો હોય. અને આ તો તમારા પગમ બૂટ પહેરાશે એટલે આ જો અમારા પગ ચમ તમે હેડી છે જોજો આ. ના એ તો વાત સાચી છે. ના ના આ એમને કોઈ હેડા હા ના ના ભૂમતા કાકા ઓમ તમે ગમે એવા તોય ખંડિયા મોણો કેવરો અને તાણી અને ગમે એવા તોય મૂલ શ્રદ્ધાળુ કેવરો. અને અમે તો જો કંઠિયા તો છે ને પાછા અને અમે અમારા બુદ્ધિએ છે પાછી ઉવે અને કોઈ રમણ ભમણ કોઈ સહ નહીં કોઈ કેમ કે અમે બધા ભક્તિ લઈને વાળા માણસો છે પાછા ઉવે. ના સાચી વાત છે. કેમ કે જો ભક્તિ કરે ને હા તો કોઈક આપણને કહેવત નથી કીધેલી કંઠીએ નહીં કે કોઈક તમે પથરાને પૂજતા હો ને પથરાને અને તમારા જેવા આવે ને કે આ શું પથરા પૂજીશી પણ એ પથરામાંથી દેવ પ્રગટ કરો ને તોય પાછું થાય પાછું ઉવે સાચી વાત. અને પણ ભૂમતા એની કાકા શ્રદ્ધા જ હોય ઉવે. હે ભૂમતા કાકા અને બોલો અને તમે વાવેતર શું કર્યું છે. અહીંયા વાવેતર તો ભેડા વાયા છે અને વટોણા વાયા છે અને ટમાટા વાયા પણ ફેલ ગયા મારા ફેલ ગયો. અને પેલા શું રેગણા કહો ને રેગણા ઓય એનો તો 80 રૂપિયા ભાવ છે કિલો ના ખાલી એવું એમ. ઉવે. તો તમારા પૈસા ઘણા આવતા છે. વાયા છે રેગણા. અહીંયા વાયા છે રેગલો કોને 4 વીઘા જેવો રેગણા વાયેલા છે. હા હે ભૂમતાલજી અહીંયા બોલો આ રસ્તો સારો છે હેડો કોઈ હેડો કે અહીંયા પણ એ રસ્તે ના જવાય જો કે ખાજી તમે કોઈ દાડો નથી હેડેલા છું ના અમે દઈ ગયેલા ધાયણો જ. અહીંયા પણ એ રસ્તે નથી જવાનો આપણે તો આ રસ્તો છે મેન્ડલ વાળો હા. ને નીકળવાનું છે ઉવે પાછા કોઈ નીકળવાનું છે. ઉવે પાછા કોઈ હેડો કે હોય જાવ આપણે તો. એવું છે આ લગતું પડશે કોઈ પણ મેં તો ભાલી નહીં પાછું તમને પૂછું છું હું તો. અહીંયા કશો વધો ને માલ લઈ જાય ને જવું છે અને બાકી આપણે આ રસ્તો લઈ જાય ને જવું છે હેડો વચ્ચે નીકળી જજો જો હેડો તાર. બરાબર હા ધાયણો દેડ્યા. ઓય આ થોડી મન્નત માજી લાતી ને જહુમાં ભાઈ ને એટલે જાયણો દેડે શાની મન્નત માજી હોય ના ભાઈ. એ મન્નત માજી છે પણ એ બધું તમને ના કહેવાય હાલ. એવું છે એમ. ઓય મારે થોડી મન્નત છે ઓય પણ એ તો આપણે પૂરી જાહે ને ઓય એટલે હું તમને કહેવાય હે મારા ભાઈ. હા આ તો ભૂમતો કાકો એટલા દૂરમાં છે ને ઓય આગળ ને આગળ જ હેડે છે. આગળ તો અહીંયા કોક જ્યુસે દાદ તો અલગ છે. સાચી વાત છે. આજ તો આપણો હાથ કરવા જ નહીં રહી તો નહીં આગળ જ રહ્યા. જોઈ રહ્યા છે. બરાબર હા ઉભા રહો મેં ટકો પાડું. હા ભૂમતા કાકા અહીંયા બોલો કેટલા પહોંચ્યા. અહીંયા હું તમારી એક રાસવા આગળ જો એવું છે એમ. અહીંયા હોય એટલે અમારે અંગાજ કરો કે અહીંયા કાનું કાનું આગળ આવો હાલો અને થોડા સાઈડમાં રહે તો બાઈક આવી પાછળ. કચો વધો નથી હો એ હાનો હો એ હા બરાબર હા બોલાવો કે ઉભા રહો હું એને આગળ થઈને ટકો પાડું. એ હારું વડો. ઘૂમતા કા અને આવ લા ચેટલે રહ્યા અને આગળ જમો તાની શું હતું તમે ટોકા પાડી જતા હતા તમે તો કીધું આગળ ને આગળ હેડો ફૂમતા કાકા. અને તાની આગળ આજ તો મને એટલો હરખ છે ને હા આજે ઉભરાઈ જાય છે એટલો બધો હરખ ઉભરાય છે મને એમ કોઈ ઢોળાતો જ નથી તને જોઈ. અહીંયા તાની ના ઢાળા પહોંચ તો થોડો એવું છે? ઢાળા ગયા ખોળો વાળીને લઈ રહ્યો છો શું મોય. અહીંયા તાની કોઈ ખોલવાની નથી લેતા અમે કોઈ અને હું શું કહું અહીંયા બોલો આજ તો આપણે ખૂબ હેડ્યા હો પણ અહીંયા તાની હેડવામાં તો કેટલા હેડો ખબર છે ઘણા બધા હેડ્યા છે અમે તો ઉભે પાછા તમારે તો પેલા વરના ગાડી કોઈ પિકઅપ છે પાછી. પિકઅપ તો તરત કરો ગાડી તમારી. અહીંયા તાની તમને જો ખબર છે કે આ ગાડી કેટલી પિકઅપ કરે છે આ તો લગભગ 1000 રૂપિયાનું પિકઅપ જ છે કાંઈ રનિંગ કહેવાય ને અને એ રનિંગ છે આટલું બધું એમ હે ફૂમતા કાકા અને બોલો આપણે એવો મંદાજી કેટલા વાગે પહોંચશે. અહીંયા અમને 10 વાગે તો આપણે માતાએ પહોંચી જાય હારા પાછા ઉવે એવું એમ. અને તમને ખબર નથી તમે આજ પહેલા આવ્યા છો કે હા. એટલે તમને મસ્ત સરસ મજાની એક ચા પાઈ ગયું તમારે હા, અને ચાનું નામ શું છે ખબર છે હા મુરલી મુરલી. ઉવે ઓ મુરલી ચાનો કોન્ટેક્ટ તમને ચોથી મળ્યો. અહીંયા તો મને વસમાં મને પ્રમોશન કરવા લઈ ગયા હતા એવું એમ. અહીંયા તાને ઉવે ઓપનિંગ પર થતા લઈ ગયા. આ એ ઓપનિંગ તાને તો પછી આમાં ગુજરાતી મેમ કહો કે ઓપનિંગ કરવા ગયા હતા આમાં પ્રમોશનમાં ખબર નહીં પડતી ફૂમતા કાકા.
અહીંયા તો તમને અંગ્રેજી એવો ના આવડતું હોય તો અમે એવા ખંડિયા છે ને અમને ના ખબર પડે કે પ્રમોશન કહેવાય એને તમે કંઢિયા છો